નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો બનાસકાંઠા જિલ્લામાં થયેલા કમોસમી વરસાદે ખેડૂતોના ખેતરોમાં નુકસાની વેરી રહ્યો છે. ત્યારે જિલ્લા મથક પાલનપુરમાં પંથકમાં ગઈકાલે સાંજે ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. ઝાલોતરા, ધનપુરા સહિતના વિસ્તારોમાં ખેડૂતોના ખેતરમાં ઉભેલા પાકને પાડી દીધો હતો. તેમજ ભર ઉનાળે કમોસમી વરસાદ થતા ખેડૂતોની પરિસ્થિતિ કફોડી બની હતી. સમગ્ર વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર ગઈકાલે બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જિલ્લા મથક પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ થયો હતો. પાલનપુરના ઝાલોતરા તેમજ ધનપુરા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. ખેડૂતોના ખેતરોમાં ઉભેલા પાક નમી ગયો હતો. મહત્વની વાત તો એ છે કે ભારે પવન સાથે કમોસમી વરસાદ થતા બાગાયતી ખેતી કરનાર ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા. શું કહો છો? પપૈયાની ખેતી કરી છે, અત્યારે કમોસમી વરસાદ થયો છે, કેવી સ્થિતિ? કમોસમી વરસાદ થયો એટલે વરસાદ થવાથી આમ તો ખેડૂતને ફાયદો પણ થાય છે, પણ એ કમોસમી વરસાદના પવનના કારણે જ નુકસાન તો થયું છે. વરસાદથી ફાયદો પણ થાય છે. વરસાદ હોય તો આગળ ફરી ખેતી પણ કરી શકીએ, પણ જે પવન આવે છે ને અંદર એકદમ તેજ હવાના કારણે અમારે પપૈયાની અંદર જોરદાર નુકસાન થયું છે. 10 થી 12 લાખનું નુકસાન થયું છે. 12,000 રોપા હતા, ઝાડ હતા, એમાંથી 5 થી 6,000 બધા ભાગી નાખ્યા છે. એટલે એ તો હવે ખેડૂત છીએ એટલે સહન કરવાની શક્તિ પણ અમને કુદરતને આપેલી છે. એટલે અમે એમાં કશું કુદરત સાથે લડીએ છીએ. જે કુદરતને આપે એ ખરું અમારા